નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ગામની અંદર આમ આદમી પાર્ટીની ટીમ જે જાહેર સભા કરવા આવી છે એની અંદર અંકેવાડિયા ગામના તમામ વડીલો અને યુવાનો જે અમને સાથ અને સહકાર આપ્યો છે અને પોતાનો કિંમતી સમય કાઢી અને અમને સાંભળવા આવ્યા એ બદલ તમામ વડીલો યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવી છે। આજની આ સભા કરવાનું કારણ એ છે કે આવતા રવિવારે 26/4/2026ના રોજ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી છે। તો આમ આદમી પાર્ટી તરફથી આપણી અંકેવાડિયા સીટના ઉમેદવાર એવા ગણપતભાઈને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે। તો એમના માટે અમે આપ સૌ પાસેથી સાથ અને સહકાર માટે આવ્યા છીએ। તો હું આગળનું સભા સંબોધન માટે બિંદુસિંહ उस बाबा भीमराव अंबेडकर के एकता के और समानता के सपने को पूरा करने के लिए त्याग तो आप लोगों को करना पड़ेगा। जय हिंद साथियों, इसी के साथ अपनी वाणी को विराम देता हूं। उम्मीद करता हूं कि दिल में बसे हुए सपने को आप पूरा करने के लिए, अपने बच्चों के भविष्य के लिए इस बार झाड़ू के निशान पे आप वोट देंगे। जय हिंद साथियों। નમસ્કાર બધાને। હવે મારે તો કઈ પરિચય દેવાની જરૂર છે નહીં, બરોબર।